હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો. મિત્રો, સવારના વાગી ગયા છે 7 અને અમે બધા જાગી ગયા હતા વહેલા. હું તો એક મહર્ષિ ગયો છે જીમ અને હું થઈ ગયો છું એકદમ નહીં ધોઈને તૈયાર. હવે બધા મજામાં છું, હું પણ એકદમ મજામાં છું. જય માતાજી બધા મિત્રોને. અને હવે નાસ્તામાં તો આ મગ અને ચણિયા. તો પહેલાં કરી લેવી નાસ્તો, મગ અને ચણિયા. બીજું મિત્રો, મેં તમને કાલે સાંજે કીધું હતું કે હું જવાનો છું બહાર. બહાર જવા જ તૈયાર થઈ ગયો છું. એટલે જવાનો છું ક્યાં? તો હું જવાનો છું મારા વતનમાં, કે જ્યાં મારી જન્મભૂમિ છે. વલભીપુર તો હું સર્વિસ કરું છું. મારું વતન છે અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાનું કલ્યાણગઢ ગામ, જે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર આવે છે. એના વિશે હું આગળ તમને કહીશ, પણ ત્યાં જવા હું નીકળ્યો છું અત્યારમાં તૈયાર થઈને. મિત્રો, આપણે એકલા જવાના છે એટલે સમજી દીજો, મજા જ આવશે બ્લોગમાં. બીજું વધારે કંઈ કહેવાય નહીં, કેમ કે પાછું આ વિડીયો મારા ઘરના જોવો એટલે મજા આવશે. બન્યા રહેજો બ્લોગમાં. હેલો મિત્રો, થઈ ગયા છે તૈયાર કલ્યાણગઢ જવા માટે અને થેલો વેલો ટીંગાડી દીધો છે. હવે એકદમ રેડી છે નીકળવાનું. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ક્યાંથી જવાનું છે, કઈ વસ્તુ કયા શહેર વચ્ચે આવે છે, બધું હું તમને બ્લોગમાં બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. નીકળવી 1 મિનિટ તો આવું. ચાલો તમે. હેલો દોસ્તો, હું નીકળી ગયો છું કલ્યાણગઢ જવા. આ તો એકલો છું એટલે શૂટિંગ એ મારે જ કરવાનું છે. તો નીકળી ગયો છું. આગળ એક અયોધ્યાપુરમ કરીને જૈન મંદિર આવે છે, જેના હું તમને દર્શન કરાવીશ. બહુ સરસ મજાનું મોટું મંદિર છે, એ તમને હું બહારથી બતાવીશ, કેમ કે અંદર તો શૂટિંગ કરવા દેતા નથી. તો જુઓ, ગાડીમાં કોઈ નહીં, એકલો નીકળી ગયો છું. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આવી જાય છે અયોધ્યાપુરમ મંદિરે. જો બહુ જ મોટું મંદિર છે, જૈન મંદિર છે. મહાવીર સ્વામીની મૂર્તિ છે એમાં. હું તમને નજીકથી બતાવું. જે અયોધ્યાપુરમ મંદિર છે એની અંદર મહાવીર સ્વામીની મૂર્તિ છે. અને મહાવીર સ્વામીની મૂર્તિ બહુ જ મોટી છે. એ એક જ પથ્થર રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો અને એ પથ્થરને અહીં લાવવામાં બહુ મુશ્કેલી પડી હતી. અને અહીં લાવી અને એ મહાવીર સ્વામીની મૂર્તિ બનાવી હતી. એ અંદરથી ખરેખર ખૂબ જોવાલાયક છે. જો અહીંથી નીકળો તમે, વલભીપુરની બાજુમાં જ છે, તો ફરજિયાત જોજો. ખરેખર દર્શન કરવા જેવા છે. મિત્રો, આપણે આવી ગયા છીએ કાન પર બાલા હનુમાનજીના મંદિરે. તો કરી લેવી દર્શન. હું અહીંથી નીકળું એટલી વખત બાલા હનુમાનજીના દર્શન કરી નીકળું છું. તો કરી લેવી દર્શન. તમે બ્લોગમાં બન્યા રહીજો, તમને પણ હું દર્શન કરાવીશ.
આ છે આશ્રમ. મિત્રો આપણે ઊભા રહી ગયા છીએ હોટલ રાજભવનમાં, કારણ કે આપણે આગળનો વિડીયો આજ અપલોડ કરવાનો છે, થંબનેલ બનાવવાનું છે, તો અહીં નેટ સારું આવે છે, તો એ કામ પહેલાં પતાવી દેવી, પછી આગળ નીકળવી. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે આવી ગયા છીએ બરવાળા, અને બરવાળા આ છે. અહીં બરવાળાથી તમે આગળ આવો એટલે તરત જ તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરે જવાય. આ રસ્તો જે આ ગાડી જાય છે, એ રસ્તો જે જાય છે એ છે એક્ઝેક્ટ આર્ય ગ્રાન્ટ હોટલ છે, એની સામે જ જે રસ્તો જાય એ સાળંગપુર હનુમાનજી મંદિરે જાય છે. અહીંથી 14 કિલોમીટર જેટલું થાય છે. બહુ મોટું મંદિર છે, અને હનુમાનજી દાદાની એકદમ સ્ટેચ્યુ બહુ ઊંચી બનાવેલું છે. દર્શન કરવા જેવું છે. કોક વાર જઈશું ત્યારે આપણે હું તમને દર્શન કરાવીશ મિત્રો. તો નીકળવી આગળ. અહીંથી મારે જવાનું સીધા જ બરવાળા થઈને, ધંધુકા થઈને. તો બ્લોગમાં બન્યા રહીજો દોસ્તો. આવી ગયા છીએ આપણે બરવાળા, અને ચા પી લેવી. અહીં હું જેટલી વખત નીકળું એટલી વખત હું અહીં ચા પીવું છું. તો ચા પી લેવી. બાપા સીતારામ ટી સ્ટોલ સરસ મજાની ચા બનાવે છે, તો પી લેવી ચા. ચા એકદમ મોટા ભાઈ પી લેવી ચા, પછી મળવી. મિત્રો આપણે આવી ગયા છીએ ભીમનાથ, અને આ જગ્યા છે ભીમનાથ. અહીંયા ભીમનાથ મહાદેવનું બહુ જ મોટું મંદિર છે, જે રિટર્નમાં મિત્રો જો ટાઈમ હશે તો હું બતાવીશ. જો મિત્રો, પ્રાચીન પાંડવકાલીન તીર્થ ક્ષેત્ર ભીમનાથ મહાદેવ. તો અહીંયાથી નીકળો તો દર્શન જરૂર કરતા જજો. બહુ સરસ અને સુંદર મંદિર છે. ચલો દોસ્તો, આપણે તો મિત્રો આપણી સફર ચાલુ જ છે કલ્યાણગઢ જવાની. તો આ શાંતિથી જવી. કોઈ આપણને કંઈ કહેવાવાળું નથી ગાડીમાં. ધીમે આંકો, ફાંસ આંકો, ફલાણો નાસ્તો કરવો છે, પાણી પીવું છે, એવું કોઈ કહેવાવાળું નથી. બસ એકલા ધીમે ધીમે હાલ્યા જવી, અને તમને બધું બતાવતો જઈશ મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે આવશે ધંધુકા, તો ધીમે ધીમે. મિત્રો આપણે આવી ગયા છીએ RMS હોસ્પિટલ ધંધુકા, અને આ બાજુમાં જો બતાવું તમને, ધંધુકાથી આગળ આવતા ત્યાં આ છે RMS હોસ્પિટલ. આ તમામ પ્રકારની સારવાર થાય છે નિઃશુલ્ક. બહુ સરસ હોસ્પિટલ છે. સરસ તો ના કહેવાય મિત્રો, હોસ્પિટલ મને નથી ગમતી, કોઈને ના ગમે, પણ અંદર સુવિધા બહુ સરસ છે. એટલે આપણે એમ કહેવી કે સરસ હોસ્પિટલ છે. બાકી હોસ્પિટલ કોઈને ગમે નહીં. બીજું મિત્રો, ના છૂટકે હોસ્પિટલમાં આપણે જવું પડે, કે બીમાર પડ્યા હોય તો ક્યાં જવું. એટલે અહીં સુવિધા બહુ સારી છે, નિઃશુલ્ક સેવા આપે છે અંદર. બાકી સરકારે એમ નથી કહેતી કે ગામડે હોસ્પિટલ બનાવી દઈશું. એટલે એનો ભાવાર્થ એવો નથી હોતો કે બધા બીમાર પડે, પણ સુવિધાની વાત છે. બરાબર? તો મળવી મિત્રો. આગળ ધંધુકા આવે છે તો મળવી મિત્રો. આપણે આવી ગયા છીએ ધંધુકા, અને આ મારી જે રાઈટ તરફ જે રસ્તો જાય છે એ ધંધુકા સિટીમાં જાય છે આ બાજુ. અને આપણે અંદર નથી જવાનું, આપણે સીધા જવાનું છે. આ ધંધુકા સર્કલ છે,
મિત્રો આ સર્કલ ઉપર લાકડીઓ બહુ સરસ મળે છે કુંડલીવાળી, પણ આપણે લાકડીઓ લેવાની થતી નથી, કેમ કે આપણો એવો ધંધો જ નથી લાકડીઓ લેવાનો. તો બન્યા રહેજો બ્લોગમાં મિત્રો. બની ગયો છે, બહુ ટ્રાફિક થતું હોય મિત્રો. પુલ બની ગયો નવો નવો, શું વાત છે. હા ભાઈ વયા જાઓ. તો આપણે પુલ ઉપર જોઈ, વાહ આ મિત્રો બહુ ટ્રાફિક થતું. એમાંય દિવાળી ઉપર સિઝન હોય અને સુરતવાળા કાંઠિયાવાડમાં આવા વળ્યા હોય તો એટલું ટ્રાફિક થાય. શું સરસ મજાનો, ભલે મોડો બન્યો પણ સારો બન્યો લાગે. એક સાઈડ ચાલુ કરી દીધી લાગે છે. એક સાઈડ ચાલુ કરીશ. હવે ટ્રાફિકની સમસ્યા અહીં દૂર થઈ જશે એવું લાગે છે. વાહ ભાઈ વાહ. કેટલાય વર્ષો આ પુલનું કામ ચાલ્યું, ખબર નથી પડતી કે આ કરશે શું, પણ થઈ ગયો તૈયાર. પુલ ઉતરીને આજે ડાબી બાજુ જે રસ્તો જાય છે મિત્રો, એ જાય છે લીમડી. આપણે જવાનું સીધું. જો આ જે રસ્તો ડાબી બાજુ જાય એ જાય છે લીમડી. આ રહ્યો રસ્તો, આપણે જવાનું સીધું. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો, મળવી. મિત્રો આગળ કંઈક બની ગયું હોય એવું લાગે છે. ટ્રાફિક છે, કંઈ એવું ના બન્યું હોય તો સારું. હા, સ્વિફ્ટની પાછળ એક ફિયાટ વાળાએ ભટકાડી દીધી ગાડી. ઓહો, 3-4 ગાડીઓ ઉપર આવી. એટલે 1 2 3 4 ને 5 ગાડીઓ ઉપરાપરી અકસ્માત થયો જ મિત્રો. પોલીસ વાળા આવી ગયા છે. ટ્રાફિક થઈ ગયો ફૂલ. મિત્રો આપણે આવી ગયા છીએ હોટલ ગેલોપ્સ ફેદરા. તો આ છે હોટલ ગેલોપ્સ ફેદરા, અને આ રસ્તો જે જાય છે એ પીપળી થઈને ભાવનગર રસ્તો જાય છે, સીધા ભાવનગર જવા માટે. અને ત્યાંથી વટામણી જવાય. તો આ છે ગેલોપ્સ હોટલ, બહુ મોટી હોટલ છે. અને આપણે જવાનું છે સીધા. તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ ફેદરા સીએનજી પંપે અને પુરાવી લેવી સીએનજી. ખૂબ લાઈન છે, અહીં કાયમ આટલી લાઈન હોય છે. પણ હવે આપણે પુરાયા વગર છૂટકોય નથી. ગાડીમાં સીએનજી ખલાસ થઈ ગયો છે, ઓછો છે. તો ભલે થોડુંક મોડું થાય પણ પુરાયા વગર છૂટકો છે નહીં. તો પુરાવી લેવી સીએનજી, પછી મળવી. ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ભાલના ભોગાવા ઉપર. અને આ છે લોલિયાનો ભોગાવો, જે તમને હું બતાવું. દૂર દૂર સુધી નકરો ખાર જ ખાર. જો મિત્રો, ગાંડા બાવળ સિવાય કશું થાય જ નહીં. છે ને આ ચોમાસાની અંદર આ ભોગાવાની અંદર ઉપરથી ખૂબ પાણી આવે
અને આ પાણી છે એ ખંભાતના અખાતમાં અહીંથી નીકળી જાય. જો મિત્રો છે ને નકરું મીઠું પાક્યું હોય એવું. ચોમાસામાં અમારે આ ભોગાવામાં ખૂબ બહુ રેલ આવે પાણીની. મિત્રો આપણે આવી ગયા છીએ બગોદરા અને આ પુલ ઉપર જે સીધો રસ્તો જાય અમદાવાદ રાજકોટ લીંબડી થઈ અને રાજકોટ, આપણે પુલની નીચેથી જમણી બાજુ અમદાવાદવાળા હાઈવે પર વળવાનું. આ સામે છે હોટલ અંબર અને આપણે વળવાનું છે જમણી બાજુ. ડાબી બાજુ જે રસ્તો જાય એ લીંબડી થઈને રાજકોટ અને આપણે આ બાજુ જમણી બાજુ વળવાનું અમદાવાદવાળા હાઈવે પર. આ બગોદરાથી મિત્રો કેટલાય રસ્તા જાય. આપણે આવ્યા એ ભાવનગરવાળો રસ્તો, પછી આગળથી તારાપુરવાળો રસ્તો, એની આગળ જાઓ એટલે ધોળકા ખેડાવાળો રસ્તો. અહીં ઘણા બધા રસ્તા ફંટાય. જ્યાં જવું હોય ત્યાં અહીંથી બગોદરાથી તમને રસ્તો મળી રહે, જે બાજુ જવું હોય. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જુઓ મિત્રો, મારી જમણી તરફ જે છે એ બગોદરા ગામ અને આ જે રસ્તો જાય છે ને ડાબી તરફ બગોદરા ગામની એક્ઝેક્ટ સામે આ છે નળ સરોવરવાળો રસ્તો. નળ સરોવર થઈને સીધા વિરમગામ નીકળી જવાય. જો નળ સરોવર જવું હોય તો અહીંથી રસ્તો મળી જાય તમને. તો આ છે બગોદરા. હવે આવી ગયો 6 લાઇન રોડ અમદાવાદ રાજકોટ વાળો હાઈવે. તો હવે અહીંથી આપણે બગોદરાથી મારું ગામ અમદાવાદ હાઈવે પર 15 કિલોમીટર થાય. બાવળા અને બગોદરાની વચ્ચે મારું ગામ આવે. તો મળવી આગળ ગામે, જ્યારે હું ગામમાં વળું ત્યારે તમને બતાવીશ મિત્રો. પાછું એક એક્સિડન્ટ જોવા મળ્યું છે. બહુ આજ તો એક્સિડન્ટ ઉપર એક્સિડન્ટ છે. જુઓ, બસ આ ગાડીની પાછળ આ બસે ભટકાડી દીધી છે. ભાવનગર અમદાવાદ વાળી બસ છે, ગાડીની પાછળ ભટકાડી દીધી છે. રોડ એવા થઈ ગયા કે લોકો સ્પીડમાં જતા હોય ને એકદમ બ્રેક મારે એટલે પછી પાછળ વાળી ગાડીને બ્રેક આવે તો ઠીક, નકર પછી બામ. મિત્રો આવી ગયા છીએ આપણે આપણા ગામ કલ્યાણગઢ. આવી ગયું કલ્યાણગઢ. તો આ છે, અહીંથી આપણે જમણી બાજુ વળી જઈએ. મારા પાર્ટીએ, ગામના પાર્ટીએ હોટલ સ્વાગત છે અને અહીંથી આપણે આ જમણી બાજુ વળવી એટલે મારું ગામ આવી જાય. આ છે અહીંથી 1.5 કિલોમીટર મારું ગામ છે મિત્રો. અહીં અમારે ટ્રાફિક બહુ રહેશે એટલે બહુ જોઈ વિચારીને શાંતિથી નીકળવું પડે. આ સામે છે એ હોટલ સ્વાગત છે અને આ બસ 1.5 કિલોમીટર અહીંથી મારું હાઈવે પરથી અંદર ગામ છે. તો મિત્રો વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે એટલે હવે પછીના વિડીયોમાં મારા પપ્પાને મારા બાને હું તમને મળાવીશ, મારું ઘર બતાવીશ, ખેતર જઈશ તો એ પણ બતાવીશ. તો મિત્રો જો મારા આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે જે ઘંટડી આપી હોય એને પ્રેસ કરી દેજો, દબાવી દેજો મિત્રો. તો મળીએ આગળના બ્લોગમાં.